અબડાસા તાલુકાના વાળાપદર ગામે ગૌચર જમીન પર જે દબાણ કરવામાં આવ્યું હતું તે પોલીસ અને તંત્રની ટીમે સમૂહમાં તમામ દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. લાંબા સમયથી આ દબાણનો પ્રશ્ન પેન્ડિંગ હતો, જે પરિપૂર્ણ થતાં ખાસ કરીને ગૌચર પ્રેમીઓમાં ભારે ખુશીની લાગણી વ્યાપી છે. હવે જો નલિયા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. અબડાસા તાલુકામાં વાળાપદર ગામે ગૌચર જમીન પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા છે. વાળાપદર ગામે ગૌચર જમીન, જેના રેવન્યુ સર્વે નંબર 260, કુલ ક્ષેત્રફળ 300 એકર ગુઠા, જેમાં અંદાજિત 17 એકર જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું. દબાણમાં ઓરડી, પાણીનો કાચો ટાંકો, કાચા વાડા, પાણીની લાઈનો વગેરે હટાવી લેવામાં આવી છે. કામગીરીમાં પોલીસ પ્રશાસનના અધિકારીઓ, કર્મચારીઓ, તાલુકા વિસ્તરણ અધિકારી વગેરે ઉપસ્થિત રહી અને શાંતિપૂર્વક આ દબાણ હટાવવાની કામગીરી પૂરી કરવામાં આવી હતી. દબાણ હટાવવાની કામગીરીમાં વડાપ્રધાનના સરપંચ, તલાટી, ગ્રામસેવક સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા અને સામાજિક આગેવાનો અને ગ્રામ્યજનો પણ ખાસ હાજર રહ્યા હતા. ગૌચર સમિતિના પ્રમુખ અરવિંદભાઈ શાહે પણ આ કામગીરી પૂર્ણ કરવા માટે તંત્રને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવ્યા હતા. લાંબા સમયથી આ ગૌચર પર દબાણ કરવામાં આવ્યું હતું, પ્રશ્ન પેન્ડિંગ હતો. દરમિયાનમાં તંત્રએ આ દબાણ હટાવી અને જમીન ખુલ્લી કરવામાં આવી છે. તાલુકો અબડાસા, જિલ્લો કચ્છ મધ્યે આવેલ સર્વે નંબર 260 ગ્રામ પંચાયતની માલિકીની ગૌચર જમીન 300 એકર જે નિર્જન અવસ્થામાં હતી, 1922થી ગ્રામ પંચાયતે 2020 પછી એનું ડેવલપ કરવામાં આવ્યું. 22થી સફાઈ કરવામાં આવી અને સતત આ પ્રયત્નથી ને ખાસ તો ગામના સરપંચ શ્રી જયપાલસિંહ જાડેજા અને મારા સાથી એવા મયુરસિંહ જાડેજાની આ મહેનત થકી જ્યારે આ શક્ય બન્યું છે. સર્વે ગ્રામ પંચાયતના સદસ્યો અને ગ્રામજનોએ આ કાર્યમાં સહયોગી સહભાગી બની અને આ જે છેલ્લે 17 એકરની અંદર દબાણ હતું, દબાણના કારણે ગૌચરમાં જે વિકાસ થવાનું હતું એ ખૂટતી કરી હતી, એ આજે પોલીસ પ્રશાસન અને તાલુકા પંચાયતના અધિકારીશ્રીઓ, ગામના તલાટી મંત્રીશ્રી અને સર્વે સરકારી સંસ્થાઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજે સંપૂર્ણ સહયોગથી અને શાંતિથી આજે ગૌચરમાં જે દબાણ હતું 17 એકરનું એનો હટાવવામાં અમે આજે સફળ થયા છીએ. અને બાકી જે આ 17 એકર અને સાથે સાથે 150 એકરમાં સંસ્થાના સહયોગથી ઘાસનું વાવેતર કરી અને એને ડેવલપ કરવાની પ્રક્રિયા ચાલુ છે. અને ગૌચર જમીન જ્યારે આ ગામની અંદર, અબડાસાની અંદર અમારા સરપંચશ્રીની મહેનતથી અને ખાસ એમના મોટાભાઈ મયુરસિંહે એક બીડું ઝડપ્યું હતું કે ગૌચર જ્યારે નીમ થયેલી છે, જે ગાયો માટે છે, આ ગાયોની સેવામાં સમર્પિત થઈ સેવા ભાવથી છેલ્લા 1 વર્ષથી સતત પ્રયત્નથી આ આજે શક્ય બની છે ગૌચર ખાલી કરવાનું. એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. સર્વે પર તંત્રનો ખૂબ ખૂબ આભાર. પત્રકાર મિત્રો વધાર્યા, પોતાનો સમય કાઢ્યો અને આના ગૌચરની કાર્યમાં સેવાભાવી થયા તે બદલ સર્વે પત્રકાર મિત્રોનો પણ અત્રેથી અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ.